કરીશું એવી વાયરલ તસવીરની જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા છે। તસવીર મહિલા સૈનિકોની છે, જેની સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ તસવીરો ભારતીય સેનામાં સામેલ મહિલા સૈનિકની છે। વર્દીધારી યુવતીઓની આ તસવીર સાથે લોકો ગર્વભેર કમેન્ટ કરી રહ્યા છે, તેમની બહાદુરીના વખાણ કરી રહ્યા છે, પણ આ તસવીર પાછળની સાચી કહાની કંઈક અલગ જ છે। અમે વાયરલ તસવીર અંગે તપાસ કરીને શું પરિણામ આવ્યું, જો આ રિપોર્ટમાં। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ તસવીર જુઓ। બે યુવતીઓ જેમણે પહેરી છે વર્દી। એક યુવતીના હાથમાં બંદૂક છે, સાથે વોકી ટોકી પણ છે, અને બંને યુવતીઓ બુલેટ પ્રૂફ જેકેટ પણ પહેર્યું છે। જમણી તરફ ઉભેલ યુવતીની વર્દી પર 3 રંગનો ધ્વજ પણ દેખાય છે, સાથે જ તસવીરના બેકગ્રાઉન્ડમાં પણ સેનાનું ટેન્ટ હોય તેવું કાપડ છે। સોશિયલ મીડિયા પર માત્ર એક જ નહીં, બીજી આ તસવીર પણ વાયરલ થઈ છે, જેમાં મહિલા સૈનિકો કતારબદ્ધ ઉભેલા છે। વાયરલ થયેલ તસવીરમાં વર્દીથી લઈ ટોપી સુધીની સમાનતા જોવા મળે છે। હવે જુઓ વાયરલ થયેલ તસવીર સાથે શું દાવો કરવામાં આવ્યો છે। આ તસવીર સાથેનો દાવો બંગાળી ભાષામાં છે અને લખવામાં આવ્યું છે, અમે અભિનેત્રીઓ નથી, અમે પાકિસ્તાન સીમા પર ફરજ નિભાવીએ છીએ। શું તમે અમને જય હિન્દ કહી શકો છો? અમને ખબર છે કે તમે અમારી ફોટો લાઈક કે શેર નહીં કરો। એટલે કે વાયરલ તસવીર સાથે ભાવનાત્મક અપીલ તો કરવામાં આવી છે, સાથે દેશની જનતા સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી છે કે લોકોને સૈનિક કોઈની કોઈ ફિકર જ નથી। જુઓ હવે ભાવનાત્મક અપીલનું પરિણામ શું આવ્યું। આ ફોટોને 3000 કરતા પણ વધુ લોકોએ લાઈક કર્યો, શેર કર્યો અને 400 ઉપરાંત લોકો કમેન્ટ કરી ચૂક્યા છે, જેમાં ભારતીય સેનાના જયકારાના નારા લખવામાં આવ્યા છે। લોકોએ સેનાના સન્માનમાં કમેન્ટ કરી એ સારી વાત તો છે, પણ સવાલ એ ઉભો થાય છે, શું ભારતીય સેના આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકે ખરી? કમેન્ટમાં જય હિન્દ લખવાની અપીલ કેમ કરવામાં આવી? શું ભારતની મહિલા સૈનિક પાકિસ્તાનની સીમા પર તૈનાત છે? અને સૌથી મોટો સવાલ એ છે કે વાયરલ તસવીરમાં દેખાતી યુવતીઓ ભારતીય સેનામાં છે કે નહીં? વાયરલ થયેલ બંને તસવીર અંગે શંકા થવાનું સૌથી મોટું કારણ હતું આ ફેસબુક પેજ। પેજનું નામ ઇન્ડિયન આર્મી તો રાખવામાં આવ્યું, પરંતુ તેના પર બ્લુ ટિક માર્ક નથી, એટલે કે આ ભારતીય સેનાનું ઓફિશિયલ વેરીફાઈડ એકાઉન્ટ નથી। અને બીજી વાત એ કે આ પેજ પર સૈનિકોની ઘણી તસવીર અને વિડીયો અપલોડ કરવામાં આવ્યા, પણ કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી। એટલે કે અપલોડ કરવામાં આવતા ફોટો કઈ બટાલિયનના છે કે કયા સ્થળના છે તે અંગે કોઈ જ ઉલ્લેખ ન હતો। આ માટે જ વાયરલ થયેલ તસવીર સાચી છે કે ખોટી તે અંગે મેં તપાસ શરૂ કરી। સૌથી પહેલા ઇન્ટરનેટ પર ઇમેજ સર્ચનો ઓપ્શન કર્યું અને વાયરલ થયેલ તસવીરને ગૂગલ પર અપલોડ કરી સર્ચ કર્યું, તો જાણકારી મળી કે આ તસવીર ભારતીય સેનાના મહિલા કર્મચારીઓની છે જ નહીં, આ તો કુર્દિશ સેનામાં ભરતી થયેલ યુવતીઓ છે। હવે સવાલ એ હતો કે વાયરલ વિડીયોમાં એક યુવતીની વર્દી પર દેખાતા 3 રંગના ધ્વજનું રહસ્ય શું છે? તો આ સવાલનો જવાબ પણ ઇન્ટરનેટ પરથી મળી ગયો। કુર્દિસ્તાનનો ધ્વજ પણ ભારતના ધ્વજ જેવો જ છે, બસ ફરક એટલો છે કે કુર્દિસ્તાનના ધ્વજમાં મધ્યમાં પ્રકાશિત સૂર્યની નિશાની હોય છે। હવે મેં યુટ્યુબ પર કુર્દિશ ફિમેલ આર્મી નામે સર્ચ કર્યું તો અમને એવા સેંકડો વિડીયો મળ્યા જેમાં યુવતીઓ સેનાની વર્દીમાં હતી। આ જ વીરાંગનાઓએ દુનિયાની સૌથી શક્તિશાળી આતંકી સંગઠન ISIS ને હંફાવી નાખ્યું છે, અને હવે ISIS નો અંત થવાના આરે છે। એટલે વાયરલ તસવીર ભારતીય સૈન્યમાં સામેલ મહિલા હોવાનો દાવો મારી તપાસમાં ખોટો સાબિત થાય છે, પણ સાથે એ વાતની જાણકારી આપી દઈએ કે ભારતમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં મહિલાઓની ભરતી થાય જ છે, અને હવે તો પેરા કમાન્ડોમાં પણ મહિલા શક્તિ જોવા મળશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।